અમીરગઢ તાલુકામાં છેલ્લા 3 દિવસથી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા હોવાથી ખેડૂતો પોતાના તૈયાર થયેલા પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અમીરગઢ તાલુકામાં ઉનાળુ પાક તૈયાર થયો અને વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ચોમાસુ પાક તૈયાર થયો, ખેડૂતોને પાક લેવામાં લાગી ગયા ત્યાં જ આકાશી આફતે ધરતીપુત્રોને લાચાર બનાવી દીધા. અમીરગઢ તાલુકો ખેતી આધારિત વિસ્તાર છે, જ્યાં કુદરતના રિસામણા થાય તેમ સતત વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ છે. અમીરગઢ તાલુકામાં ઉનાળુ વાવેતર રવિ પાકમાં મગફળી, મકાઈ, બાજરી જેવા પાકો ચોમાસાની ખેતીમાં નિષ્ફળ ગયા હતા અને એ લીધે પશુને ઘાસચારાની બીજી બધી તકલીફો પડી. એ ટાઈમે એટલી તકલીફ પડી એના કેળે સાહેબ ચોમાસું પૂરું 4 મહિના વર્ષ કરી ગયો. હવે પાક તૈયાર થયો છે અને હવે ફેર પાછું આગાહીઓ ચાલુ થઈ ગઈ છે. એટલે આગાહી પ્રમાણે વરસાદ પણ આવે જ છે. એટલે ફેર પાક નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ ચાલી રહી છે. રાજ્ય સરકારના કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ થોડા ઘણો દરેકને થોડો લાભ મળે, ખેડૂતને પશુને જેવો લાભ મળે ખેડૂતને મળે એવી અમે સરકાર કને થોડી અમારી અપેક્ષા છે. અને સરકારશ્રીને અમારી વિનંતી છે કે કોઈ પણ રસ્તો કોઈ પણ ભોગે અમીરગઢ તાલુકામાં 50 ઇલાકો છે અને બધા ST SCમાં વધારે છે અને એ લઈ અને બધા પશુ માટે બેસેલા છે. પશુ બીજાનો જો ઘાસચારો બીજો સડી જાય તો સાહેબ કોઈ અમારી પરિસ્થિતિમાં અમે આગળ વધી શકાય એવી કોઈ પોઝિશન. અમીરગઢ તાલુકો ખેતી આધારિત છે. ઉનાળાની અંદર ખેડૂતોએ મગફળી, બાજરી વાવેતર કરેલ હતું. તે અર્લી વરસાદ આવવાથી મગફળીને બાજરી લેવા દીધી નથી. ખેડૂતો ઉનાળામાં પણ બરબાદ થઈ ગયેલા છે. ચોમાસું વાવેતર મગફળીનું લેટ થવાથી અત્યારે પાછો તો વરસાદ થવાથી વધારે મગફળી લેવાનો ટાઈમ થયો. એ વખતે વરસાદ ચાલુ થયો તો ખેડૂતોને પાછું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એટલા માટે આના માટે ગવર્મેન્ટ અમીરગઢ તાલુકા માટે કોઈ જાહેર કરે તો ખેડૂતોને રાહત થાય. ખાસ અહીંયા કોઈ ઉદ્યોગ એવા છે નહીં, બધા ખેડૂતો ખેતી આધારિત છે એટલે ખેડૂતોને નુકસાન વધુ આવે છે. GDC ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા.